ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. આજ સવારના બધાને જય શ્રી કૃષ્ણ. તો આજનો વ્લોગ આપણે શરૂઆત કરીએ છીએ સવારના 10 વાગ્યાથી. તો ચલો આપણે ઘરના બધા મેમ્બરને મળી લઈએ. હેલો, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો ચલો બધા અમારા કાનુડાના અને અમારા માતાજીના દર્શન કરી લ્યો. આ અમારા ઘરનું મંદિર છે. હાય મોલુ. સો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો જો આજે અમાસ છે, અમાસ શનિવાર, અને આજે એમને રજાનો દિવસ છે. પણ ગરમી ફૂલ છે. પેલા ઋષિવન જવાનું નક્કી કરતા હતા, પણ તડકાના કારણે અમે કેન્સલ કર્યું. ગરમીનો વિચારીને ગરમીમાં રહી શકાય ન રહી શકાય, એટલે પછી અમે કેન્સલ કર્યું. કારણ કે ઘરમાં જ નથી રહેવાતું, તો બહાર તો કેવી રીતે સહન થાય તડકો. કાલ અમે ખાલી અહીંથી ઘરથી 10 મિનિટ દૂર એના કારણે કેન્સલ કર્યું. અમે ઘરે રહેવાનું પસંદ કર્યું. રહેવાનું નક્કી કર્યું કે ઘરે બધા રાતે બધા એન્જોય કરી. બાકી તો આજનો તડકો બહુ છે, વધારે પડતો છે. સાંજે ના જઈશું ભાઈ. હા, રજા છે તો સાંજે તડકો જતો રહે, પછી જઈશું. સૂર્યનારાયણ આથમી જાય પછી આપણે ક્યાંક જઈશું, આંટો મારીશું. તો ચાલો મળીએ થોડી વાર. ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો તમે બધા? ઓકે, મજામાં જ? તો વેલકમ ટુ અ ન્યુ વ્લોગ. અને શું આપણે વ્લોગની શરૂઆત મમ્મીએ કરી દીધી હતી પહેલા, પણ મારે તમને બધાને ગુડ મોર્નિંગ કહેવાનું રહી ગયું છે. તો આપણે મસ્ત હેર વોશ કર્યા છે આજે, પણ હેર વોશ કર્યા તો આમ બહુ ભીનું ભીનું લાગે બહુ જ. અને જો મમ્મી અહીંયા બ્લિંકિટનું અત્યારમાં સામાન મંગાવી લીધો મમ્મીએ. શું મંગાવ્યું મમ્મી? આજ ને આજ જો ચા મંગાવી, ઓફર હતી, સસ્તી પડતી હતી તો પછી ફૂટબોલ, કોબી છે, કોબી 10. આ છે ને બિગ બાસ્કેટમાં રોજ ઓફર હોય, 10 રૂપિયાનું બધું શાક, 10 રૂપિયા. આ 10 રૂપિયાની જ છે આટલી બધી. કફિયા દૂધી એ પણ 10 રૂપિયા. ઈ પેપરમાં કેમ આપી હે? બેગ નથી માં? પીંડો બેગમાં હમાય નહીં ને. ભીંડી લે લો, ભીંડી. અને આ ભીંડી 5 રૂપિયાની જ છે આજ. आलू के चालू बेटा कहाँ गए थे? बैंगन की टक्करी में सो रहे थे. કાયમ ને જેમ કાકડી. આપણે માર્કેટમાં જઈએ તો કાકડી લાવવાની હોય, ઓનલાઈન મંગાવી તો કાકડી. माही. અને આ 10 રૂપિયાના 1 કિલો બટાકા. ઓકે, બસ આટલું જ હતું. ઓ વાવ, જો આપણો અહીંયા આવી ગયો છે ગેમર. યાર તું કે ઇન્ટ્રોડ્યુસ કર, તું કે કર, બોલ હાલ કઈ કે. આપણે ગુડ મોર્નિંગ કહી દે, ચાલ વ્લોગ ની શરૂઆત જ કરીએ છીએ. એવું? નહીં ધોઈને આવી ગયો? હા. કેમ નામ આવ્યો? ના નહીં ના લો. નહીં ના આવ્યો, જો નહીં ના આવ્યો. સ્નાન કરીને આવ્યો. તો ગાઈસ, હેલો, વેલકમ બેક. વેલકમ બેક અવર ન્યુ વ્લોગ. કહી દે એ તો પેલા મને પ્રેક્ટિસ હતી પણ હવે ભૂલી ગયો, એટલે હું અત્યારે તો બસ ખાલી ગુડ મોર્નિંગ બોલીશ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક. પરચમ સીધો ના ઉભો રહે એક તો ગો ગો ગો. બધાને કહી દે લાઈક, શેર અને કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરો. તો ગાઈસ દેખો, હું આજે પર્પસ ઉપર આવ્યો અહીંયા રમવાના પર્પસ. કાલ ભાઈ એરપોર્ટ ફેંકી દીધા હતા. તો આજે હું ભૂમિના ચેલેન્જ આપવા આવ્યો છું એક. ઓહો, હા. ચેલેન્જ. તો જો ચેલેન્જ માં આવ્યો ને કે સબસ્ક્રાઇબર કેટલા? અત્યારે 324 ના. હા, તો જો આજે કઈ વાત? આજે શનિવાર. હા, તો આજે શનિવાર હે ને, તો આવતા શનિવાર સુધીમાં તારા 400 ની આસપાસ થઈ જશે ને. 400 હે ને? હા, થઈ જાય. થઈ જાય તો સૌથી સારું. તું કેસ તો તું કેસ તો થઈ જાય. હાલો ચાલો, જો થઈ જાય ને, હા પણ તું કરી થઈ જાય ને, હે ને, તો શું કહેવાય, રવિવારના દિવસે
રવિવારના દિવસે તું જે કહીશ ને બધી વસ્તુ માટે હું હા પાડીશ, બધી વસ્તુ માટે આખા દિવસ પાક્કું પાક્કું. ફરી નહીં જાવ. હા ફરી નહીં જઈશ. બસ ઓફર આપો રિક્વેસ્ટ છે. હા તો બધાને રિક્વેસ્ટ છે જલ્દી અમારા આવતા શનિવાર સુધીમાં અમારા 400 ટચ કરાવી દો, 400 સબસ્ક્રાઇબર્સ કરાવી દો, જેથી હું આ બધી આજે એની ઓફર છે એને હું એનો ફાયદો ઉઠાવી શકું ઓફર નો. જો ગાઈસ હું થોડું ડિસ્કાઉન્ટ આપી દઉં. બસ 390 જેટલા બી થઈ ગયા ને તો બી હું કરી. હા ચલો કમ સે કમ ગાઈઝ હવે એટલા તો કરી દો, બધા મારી હેલ્પ કરો જેનાથી આ ઓફર હું લઈ શકું. તો બસ તમે બધા હેલ્પ કરતા રહેજો, આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો અને આવતા શનિવાર સુધી પ્લીઝ તમે 390 થી 400 સુધીમાં મને કરી આપજો. મદદ કરી દો પણ હા, આને ફૂલ તોડાવવાનો શનિવારે. શનિવાર નહીં રવિવારે. શનિવાર સુધીમાં બધાએ શનિવાર સપોર્ટ કરજો અને 400 સબસ્ક્રાઇબર કરાવી દેજો. હા બસ હવે આ બધું તમારા ઉપર ડિપેન્ડ છે કે ભૂમિ માહિત જોડેથી આખો દિવસ એનું મનગમતું કામ કરાવી શકે છે કે નહીં. બધું તમારા ઉપર ડિપેન્ડ છે. બસ હવે આટલું જ કહેવા આવ્યા તમે તો. જબરદસ્ત. ચેલેન્જ કરવા જાય તો વાગ્યા છે સાંજના 6 અને જો હવે અમે ક્યાં જઈએ છીએ મમ્મી એ લો અમે વેકેશન મેળામાં વેકેશન મેળામાં ક્યાં ક્યાં એ આપણે યુટ્યુબ ફેમિલી આપણને કહે છે અમદાવાદમાં જે રહેતા હોય કોઈ રીલ્સ હોય હા અત્યારે નવો નવો જ એમને બન્યો idea હે આવી જશે. હા નવો તો નવો જ બન્યો હે. એ જગ્યા કઈ છે એ તમે કોમેન્ટમાં અમને કહેજો કે આ કઈ જગ્યા છે. તો જો આ મમ્મીનું લુક છે અને મારું લુક જો મેં આ ટી શર્ટ પહેર્યું છે ને આ જીન્સ, કેમ કે ગરમી બહુ હોય ને તો કોઈ કપડા પહેરવાનો કોઈ મતલબ નહીં, કેમ કે ગરમી જેટલી છે તો હે મમ્મી કમ્ફર્ટેબલ હા. નો થાય એ બસ. અત્યારે ધ્યાન રાખવા. હા આ ટી શર્ટ એક મમ્મીએ મસ્ત એકદમ કમ્ફર્ટેબલ હતા, આ ટી શર્ટ પહેરી લીધું જીન્સ પહેરી લીધું, મૌલિક એ જો એવું જ પહેર્યું એકદમ પતલું આ જે જીન્સ હતું ને એ જ પહેરાયું હોય અને આ ટી શર્ટ, અને પપ્પાએ તો રોજના રોજ પહેરે એ જ પહેર્યું છે એમને શું કહેવાય ફોર્મલ ક્લોથ્સ. તો અને આપણે કોણ જઈએ છીએ, આપણે કોણ જઈએ છીએ આપણે ડાકોર વાળી ટીમ ડાકોર ગંતેશ્વર ગયા હતા ને એ જ ટીમ કાકાનું ફેમિલી એ 4 ને આપણે 4 અને આ વખતે જઈએ છીએ ગાડી લઈને નહીં ને શું લઈને 2 વ્હીલર એક્ટિવા અને બાઇક લઈને, અને કાકાને પણ બાઇક લઈને આવે છે, એક્ટિવા લઈને આવે છે. તો હવે જો હવે નીકળીએ છીએ પપ્પા મળેથી. જવાબ દેતા નથી ને તું મને દેખાડ દે. આ બિચારા છોકરાને જો કપડા લેવા છે પણ ઈ કપડા વાળા ભાઈ છે ને મંગાવતા હોય મને ખબર હોય કેવી રીતે મંગાવે. હું બધું મંગાવતી હોય મને ન ખબર હોય. ચારે કરે તો તારી ઇમરજન્સી થોડી છે. જાણે હવે શું નથી શું પેન્ટ નથી તો તું મોટો થઈ ગયો ને હવે એટલે એના 8મા ધોરણ પછી ને હા 8મા ધોરણ પછી એટલી હાઈટ વધી ને બહુ હાઈટ વધી છે એની માર કરતા મામા જેવો લગભગ 5-8 હઈશ ના આવે 5-8 નહીં મામા જેવો હાઈટ બોડી માં બધી રીતે 5 કે 5-6 સ્વભાવમાં બધી રીતે ફોન માં વાત એવી રીતે કરે હલો કેટલા બસ એટલું આપણે જવાબ અડધો આપણે કઈ ને કે હા પહોંચવા આયા બસ એટલો તો કપાઈ જ ગયો એમ નહીં કે પહોંચવા આયા આટલે બોલતા હોય પેલા તો બતાવી દે. તો ચલો હવે આપણે ફટાફટ શૂઝ પહેરી અને નીકળીએ. અમે અમદાવાદ વેકેશન મેલા પહોંચી ગયા છીએ. આ કઈક લુક છે, આ જે એન્ટ્રન્સ જ છે, આટલું બ્યુટીફુલ છે એન્ટ્રન્સ. એવું જોવા મળશે તમને. જો આપણો સ્મિતુ પાછો મળી ગયો છે. તમે વેઇટ કરતા હશો પણ તમે મળી નહીં શકો. સ્પેશિયલી અમદાવાદ આવી જાજો. તો જો પાછી જે હતી એ ટીમ માં આવી ગઈ છે આપણે અને હવે એન્ટર થઈએ. બહાર રહી ગઈ.
ગાઈઝ એન્ટર થઈ ગયા છીએ અમે બધા. એન્ટ્રન્સ બહુ મસ્ત છે. અમે અહીંયા આવે છે બહુ બધી વસ્તુ અહીંયા ખરીદવા માટે છે. સ્પેશિયલ ઓફ કટલેરી વધારે છે અહીંયા. કટલેરી છે, કિચન્સ છે, સૌથી વધારે એવું છે. જોઈએ છે અહીંયા બાબી ડોલ આ ચશ્મા આવી જો. ચક્કરમાં બેઠા છીએ લેડીઝ અને જેન્ટ્સ છે. જો થોડો થોડો છે. અહીંયા બધું ચાલુ છે.
આઈ ગયા છો જય મસ્ત વ્યૂ આવે છે અહીંયાથી આખું બહાર આવી ગયો Yeah.